આણંદ ખાતે સાયબર ક્રાઇમ સામે કરાયેલ નોંધપાત્ર કામગીરી સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। જિલ્લામાં વર્ષ 2024માં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા નાગરિકોને રૂપિયા 2.13 કરોડ જેટલી રકમ પરત અપાવતું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદ। સાયબર ક્રાઇમ ફ્રોડનો બનાવ બને તો તુરંત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર ફરિયાદ કરવી। સાયબર ક્રાઇમ સામેની કામગીરીમાં બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગેની પોલિસીમાં નોંધપાત્ર સુધારો। અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી તથા CID ક્રાઇમ અને રેલવેજની સૂચન અને જિલ્લા પોલીસ અધ્યક્ષ શ્રી ગૌરવ જસાણીના માર્ગદર્શન હેઠળ આણંદ ખાતે નાયબ પોલીસ અધ્યક્ષ શ્રી JN પંચાલની અધ્યક્ષતામાં જિલ્લામાં સાયબર ક્રાઇમ સંદર્ભે કરવામાં આવેલી કામગીરી અંગેની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। નાયબ પોલીસ અધ્યક્ષ શ્રી JN પંચાલે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જિલ્લામાં સાયબર ક્રાઇમ સંદર્ભે કરવામાં આવેલ સકારાત્મક કામગીરી જેવી કે નાગરિકોના સાયબર ક્રાઇમમાં બ્લોક નાણાં વિશે જાણકારી, સાયબર અવેરનેસ કાર્યક્રમ, નાણાં પરત રિફંડ અપાવવા જેવી પ્રજાલક્ષી કામગીરી અંગે પત્રકારોને સંબોધન કર્યું હતું। તાજેતરમાં ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા હજારો મધ્યમ વર્ગીય લોકોની પીડાને ઘટાડવા માટે એક મોટો પ્રયાસ હાથ ધરેલ છે। સાયબર ક્રાઇમની તપાસની અંદર અગાઉ લોક થઈ ગયેલા 28,000 જેટલા બેંક ખાતાઓ સાયબર ક્રાઇમ પોલીસે અનફ્રીઝ કરેલા છે, જેને કારણે પીડિતોના ભોગ બનેલા છે તે લોકોને ખૂબ જ મોટી રાહત થયેલી છે। તાજેતરમાં જે પ્રમાણે જોઈએ તે પ્રમાણે ગુજરાત પોલીસ દ્વારા રિફંડની રકમ અને હોલ્ડ પર મૂકવામાં આવેલી રકમમાં ખૂબ જ પ્રયાસ કરવામાં આવેલો છે, જેમાં આપણે જોઈએ તો 2024માં રિફંડ કરાયેલી રકમની ટકાવારી 46.42% જેટલી થઈ ગયેલી છે અને 2024ની અંદર રિફંડ કરાયેલી રકમ 53.54 કરોડ જેટલી છે। નવી પોલિસી એ પણ જાહેર કરવામાં આવેલી છે કે અગાઉ સાયબર ક્રાઇમનો ભોગ બનેલા પીડિતો જે પણ હોય એ લોકોના મોટાભાગના એકાઉન્ટની અંદર જે એમની તમામ એમાઉન્ટ ફ્રીઝ થતી હતી તેના બદલે ફક્ત જે ડિસ્પ્યુટેડ એમાઉન્ટ છે, જે વિવાદિત એમાઉન્ટ છે એ જ ફ્રીઝ કરવામાં આવશે, જેને કારણે મધ્યમ વર્ગની વ્યક્તિઓના નાણાકીય તણાવનો પણ ઘટાડો જોવા મળવાનો છે। મોટાભાગના કિસ્સાઓની અંદર આપણે જોતા હતા કે એકાઉન્ટ અનફ્રીઝ થવાના કારણે એની મોટાભાગની એમાઉન્ટ બીજો ઉપયોગ કરી શકતા ન હતા, પરંતુ હવે જેટલી પણ ડિસ્પ્યુટેડ એમાઉન્ટ છે એટલી જ થશે તો એ સિવાયની એમાઉન્ટનો ભોગ બનનાર છે એ ઉપયોગ કરી શકશે। અગાઉ તમામને આ મીડિયાના માધ્યમથી આપ સર્વેને અને તમામ નાગરિકોને પણ વિનંતી કરીએ છીએ કે જેના એકાઉન્ટ ભૂલથી ફ્રીઝ થઈ ગયેલા હોય તે એકાઉન્ટ જેના કોઈ ધ્યાન પર આવે તો તે તરત જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે અને ભૂલથી થઈ ગયેલા એકાઉન્ટ છે એને તરત જ ઘટિત કાર્યવાહી કરી અને અનફ્રીઝ કરવામાં આવશે। સાથે સાથે આણંદ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા આ પ્રકારની નવતર પ્રયોગ હાથ ધરી અને હોલ્ડ પર જે રકમ હતી એ 2,74,86,180 હતી, તે પૈકીની 2,13,20,606 રૂપિયા જેટલી મોટાભાગની એમાઉન્ટ અરજદારોને પરત કરવામાં આવેલી છે। સાથે સાથે સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાલમાં 2024ના વર્ષમાં કુલ 33 જેટલા સાયબર ક્રાઇમ અવેરનેસના પ્રોગ્રામો કરવામાં આવેલા છે। આ પ્રોગ્રામો મોટાભાગે શાળા, સ્કૂલ, કોલેજો અને જે મોટાભાગના ફાઇનાન્શિયલ ફ્રોડનો ભોગ બને છે તેવા વ્યક્તિઓને કરવામાં આવેલા છે।